નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય રૂમરા, જય માતાજી. તો મિત્રો, જો તમે આપણે આવી ગયા છે મઢાસના ડીપી, અને મઢાસના ડીપી ચોકડી આવ્યા હતા અને વિશાલ કહે ભૂખ લાગી છે, તો આપણે અહીંયા રાજવી નાસ્તા હાઉસ હતું તો ત્યાં આવ્યા છે નાસ્તો કરવા. તો મિત્રો, વિશાલે નાસ્તામાં ગોટાનો ઓર્ડર કર્યો છે, પણ જો તમે નાસ્તામાં અલગ અલગ જો તમે ટીકડી, ખમણ, ફાફડા બધું જ હતું, સમોસા, પરંતુ વિશાલ કહે આપણે ગોટા મંગાવીએ. તો ગોટાનો ઓર્ડર વિશાલે આપી દીધો છે. મઢાસના ડીપી એટલે કે મઢાસના ચોકડી વલાસના જતા જો વિશાલ મોબાઈલમાં કંઈક ફેદે છે અને વિચારે છે, કારણ કે આજે એને મેં વિડીયોમાં લીધો છે તો થોડો શરમાય છે. રાજવી નાસ્તા હાઉસ, ધ ટેસ્ટ ઓફ સ્ટેટ ઓફ વલાસણા. તો મિત્રો, આપણને ભૂખ લાગી નથી વધારે, પરંતુ વિશાલને નાસ્તો કરવો છે અને આપણે વિશાલને સાથે લાવ્યા છીએ, તો વિશાલને નાસ્તો કરાવવો જરૂરી છે, કારણ કે આપણી ફરજ બને છે, કારણ કે આપણું કામ હતું અને વિશાલ આપણી સાથે આવ્યો છે. તો જુઓ તમે, કઢી તૈયાર છે આપણી. મિત્રો, તમે જો સપોર્ટ કરો છો તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો એવી આશા રાખું છું, કારણ કે બહાર ગામ જવાથી વિડીયો બનાવી શક્યા નથી. જો તમે વિશાલ તો એની મોજમાં જ છે. મિત્રો, સ્ટડી કરતા તે દિવસનો મિત્ર છે આપણો. તો જો આપણા ગરમ ગરમ ગોટા પણ આવી ગયા છે ફ્રાય મરચાં સાથે. તો ગરમ ગરમ ફ્રાય મરચાં અને ગોટા અને સાથે કઢી. મિત્રો, વિશાલની મનપસંદ ગોટા છે. તેની તો પણ મિત્રો તમને કઈ જગ્યાએ એવું કે વિશાલને તો દરેક ખાવાની વાનગીઓમાં એને કંઈ પણ આપો તે ખાઈ જ લે, એવું નહીં કે મને નથી ભાવતું. તો આપણો ગરમ ગરમ ગોટાનો ટેસ્ટ જો તમે, વિશાલ પહેલાં કઢી લે છે જો તમે, અને ટેસ્ટ કરશે કઢી સાથે, અને ભૂખ પણ બહુ લાગી હતી. જો વિશાલ ભૈયા, તેમને તો ગોટા કંઈ પણ આપો, કહ્યું ને મિત્રો કે તેમને કંઈ પણ આપો, તેમને બધું જ ભાવશે. અમે પહેલાં બહાર કંઈ જમવા જતા, કોઈ પણ જગ્યાએ બહાર ફરવા નીકળતા, તો તેને ભૂખ પહેલાં લાગે. જો મિત્રો, તો અમે બહાર ગયા હતા, બહાર ગામ થોડા કામથી ગયા હતા મારા, તો વિશાલ સાથે આવ્યો છે અને આપણે હવે ગોટાનો ટેસ્ટ કરીશું. ગોટા અને સાથે કઢી. તો જો મિત્રો, આપણે કઢી લઈ લીધી છે અને કઢી સાથે આપણે ગોટા ટેસ્ટ કરીશું હવે. જો લીલા મરચાં ફ્રાય કરેલા છે, અને જો તમે ખાસ એ કહ્યું કે વિશાલે ડુંગળી કીધી હતી, પણ ડુંગળી ન હતી અહીં. જો આપણે કઢી સાથે ગોટા ટેસ્ટ કરીશું. મિત્રો, ગોટા સારા હતા. હવે મરચું પણ આપણે ફ્રાય મરચું ટેસ્ટ કરીશું. મિત્રો, ગરમ ગરમ ગોટા સાથે ફ્રાય મરચાં હોય તે વધારે સ્વાદિષ્ટ લાગે છે, અને ફ્રાય મરચાં કર્યા બાદ તેના પર મીઠું એડ કરવું. જો મિત્રો, કઢી સાથે પણ ગોટાનો ટેસ્ટ સરસ હતો. તો આપણે ગરમ ગરમ ગોટા પણ હવે જો નાસ્તો કર્યો. વિશાલને મેં કહ્યું કે બીજો કંઈ નાસ્તો મંગાવવો છે, પણ કહે ગોટા ખાઈને પછી ઓર્ડર કરીએ, પરંતુ હવે એને પૂછીએ. હાલ તો પણ આપણો મિત્ર
ગોટા જ ખાય છે. જુઓ તમે, ગોટા અને કે કઢી પણ ટેસ્ટી છે. તો કે કઢી પીવું, મૂકી તું પી તું તારે ઘરે કઢી, તને ભાવતી હોય તો હું શું કર ના કહું. જો મરચાં જુઓ મિત્રો, તો મિત્રો ગોટા લવર કેટલાને ગોટા ભાવે છે કોમેન્ટમાં લખજો કે ગોટા કેટલાને ગોટા મરચાં સાથે ભાવે છે કે કઢી સાથે. ચા, અમુકને તો ચા સાથે પણ ગોટા વધારે ખાવાની ટેવ હોય છે. જો આપણે વિશાલને તો ચા સાથે હોય મરચાં કે કઢી. અને જો તમે અત્યારે કઢી પણ આપી છે ભાઈને અને મરચાં પણ આપ્યા છે, તો પણ શું કહે ખબર કે ડુંગળી પડી છે. શું કહેવું મિત્રો? અને તો દરેકના સર્કલમાં અમુક મિત્રો તો હશે જ આ રીતના. અમે સ્ટડી કરતા તે સમયનો આ મિત્ર છે. અત્યારે અમુક સમયે મુલાકાત થાય. મેં કહ્યું તું આ ગોટા ખાઈ જા, કારણ કે તારા માટે જ મંગાવ્યા છે. જો તમે, તે કંઈ કઢી પીવું, મેં કીધું કઢી તું પી, મરચાં પણ ખા ને ગોટા પણ ખા, તારા માટે જ ઓર્ડર કર્યો છે. જો જો કેટલો હસે છે, કારણ કે એને ખબર છે કે મારો વિડીયો ઉતરે છે. મેં કહ્યું તું તારે કઢી તારે જે પીવે પી, કારણ કે ગોટા સાથે કઢી ફ્રી છે અને લીલા મરચાં પણ ફ્રાય કરેલા. તો મિત્રો આપણે હવે નાસ્તો કરી રહ્યા છીએ. જો આપણે હવે ઘર તરફ પ્રયાણ કરવાનો છે. તો આ છે મઢાસના ચોકડી, મઢાસના ડીપી ચોકડી, જે વલાસણા જતા મદ્રાસના ડીપી આવે છે. તો આપણે વડનગર તરફ પ્રયાણ કરીશું. જો વિશાલની કોકનો કોલ આવી ગયો. વિશાલને ઘરેથી જ કોલ આવ્યો તો મિત્રો. હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. તો આપણે પાણી પી લઈએ, કારણ કે તરસ લાગી હતી. તો આપણે પહેલાં ડ્રાઈવ કર્યા પહેલાં સીટ બેલ્ટ બાંધી દઈશું. અને હવે આપણે ડ્રાઈવ કરીશું. તો આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીશું. જો તમે, અહીંયા ટી સ્ટોલ પણ છે, રજવાડી ટી સ્ટોલ. આ છે મઢાસના ચોકડી, મઢાસના ડીપી ચોકડી. જો તમે સાંજનો સમય થઈ ગયો છે મિત્રો. અમે બપોરના નીકળ્યા હતા અને હવે રાત પણ થઈ જશે ઘરે પહોંચતા. તો આપણે એકલા હતા, પરંતુ વિશાલ આવી ગયો સાથે. અને હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. જો તમે, ગોલા ડીશ, ગુજરાત ગોલા ડીશ લીંબુ સોડા, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વિશાલ કહે ગોલા ડીશ એટલે કે બરફ ખાવા જઈએ,
મેં કહ્યું હમણાં તો નાસ્તો કર્યો ભાઈ. તો મિત્રો આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ અને હવે મોઢાસના ડીપીથી ઉણાદ સિપોર થઈને આપણે વડનગર, બાદરપુર થઈને વડનગર જવાનું રહેશે. તમે સિપોરથી ઉણાદથી સીધો હાઈવે ખેરાલુ વેવેટ હોટલ બાજુ થઈને પણ વડનગર આવી શકાય, પરંતુ આપણે સિપોર થઈને જઈ રહ્યા છીએ. અહીંયા મઢાસના ડીપી ચોકડી સીએનજી પંપ પણ અવેલેબલ છે. જો તમે સીએનજી અને પેટ્રોલ પંપ પણ, એટલે કે સીએનજી પણ મળી રહે અને પેટ્રોલ પણ મળી રહે. જો તમે વિશાલને ઘરેથી કોલ આવ્યો છે, તે ઘરે કંઈક વાતચીત કરે છે અને આપણે હવે જો તમે હવે ઘર તરફ પહોંચવા આવ્યા છીએ. જો વિશાલને કોલ ચાલુ છે, નકર બોલ કરે. તો આપણે હવે ઉણાદ પહોંચી ગયા છીએ અને હવે આપણે ઘર તરફ પહોંચી જવા આવ્યા છીએ. તો આપણે મિત્રો સિપોર આવી ગયા છીએ. તો સિપોર થઈને સિપોર ગામમાંની પણ સિપોરથી બાયપાસ રોડ છે, ત્યાં થઈને બાદરપુર અને ત્યાં થઈને આપણે વડનગર જવાનું છે. તો મિત્રો આપણે હવે ફાઇનલી સિપોર આવી ગયા છીએ અને અહીંયાથી બાદરપુર થઈને આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. તો મિત્રો આજે બહાર ગયા હતા અને આપણો સાથી મિત્ર વિશાલે આપણે સાથે આવ્યો, તેનો બદલ તેનો આભાર. પણ તમે જે વિડીયોમાં સપોર્ટ કરો છો તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, જય મેરડીમાં, જય રામાધણી. અમે ગયા હતા બપોરના 12 ગામ કામ માટે. થોડા લેટ થઈ ગયા, રાત પડી જઈએ એટલે ગુંજનસિંહ બરોબર અને હું 2 જણા બપોરના ફરવા ગયેલા થોડા કામ માટે. અને હવે થોડું અંધારું જેવું થઈ ગયું છે, રાત થઈ ગઈ છે, એટલે હવે જઈએ છે હું મારા ઘરે. ગુંજનસિંહ મને ડ્રોપ કરવા આવ્યા છે બરાબર. અને હવે ગુંજનસિંહ એમના ઘરે જશે. નેક્સ્ટ વિડીયોમાં મળતા રહેશું મિત્રો. આવો સપોર્ટ કરતા રહેજો.